નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ બેઠક ઉપર 3 લાખથી વધુ મતોની સરસાઈથી ભાજપના જશવંતસિંહ ભાભોરનો વિજય થતા આજે કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો। લોકસભા ચૂંટણીમાં દાહોદ બેઠક ઉપર ભાજપના જશવંતસિંહ ભાભોરનો 3.33 લાખથી વધુ મતોની સરસાઈથી વિજય થયા બાદ આજે ભાજપ દ્વારા દાહોદ ખાતે કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા। દાહોદ ગ્રામ્યની પૂરી ટીમ, તાલુકા જિલ્લા સદસ્યો, સિનિયર કાર્યકર્તાઓ, વસના કાકાને બધા કેટલા વર્ષોથી કામ કરતા આયા છે। 65 વર્ષ જેટલી એમની ઉંમર થઈ ગઈ। એમના પાયાની અંદર સિનિયર કાર્યકર્તાઓ, ભલે કેસીબી ડામોર સાહેબ આજે આપણી બધાની વચ્ચે નથી, એ વખતે પંચમહાલ જિલ્લો અને પંચમહાલ જિલ્લામાં તેરસિંહ દાદા જિલ્લા ભાજપના પ્રમુખ હતા। એવા સિનિયર કાર્યકર્તાઓના ચરણોની અંદર પણ હું હૃદયપૂર્વક આજે એમના આભારી છે। પાર્ટીનું સંગઠન, પાર્ટીના કાર્યકર્તા, એ બૂથ પ્રમુખથી લઈને પેજ પ્રમુખ, પેજ કમિટી, સિનિયર આપણા કાર્યકર્તા, વર્ષોથી કામ કરતા કાર્યકર્તા, ટિકિટ મળે કે નહીં મળે, કામ મળે કે નહીં મળે, પણ હંમેશા ભારતીય જનતા પાર્ટી જીતે, ભાજપ જીતે એવા લક્ષ્ય સાથે કામ કરનારા હજારો મારા કાર્યકર્તાઓને આજના પ્રસંગે હું ખૂબ શ્રદ્ધાપૂર્વક તમારા બધાના ચરણોની અંદર કોટી કોટી વંદના કરું છું। આપણા મામા જે બધાની વચ્ચે નથી, ઘણા બધા કાર્યકર્તાઓ શહેરની અંદર જ્યારે મારા ફાધર 4 વાર લોકસભા લડ્યા ત્યારે પોલીસ પેલા મોટા ડબ્બા રાખતી હતા, મામાને ખબર છે, તો આગળ તો કોઈ બેહાડે ને હારેલ કોણ બેહાડે, મોટો ગેટ ખોલે, અંદર બેહાડે અને મારે ઘેર મૂકવા માટે આવતા। એવા દિવસો પણ મેં જોયા, પણ એ વખતથી પુરુષાર્થ કરતા આજે ભારતીય જનતા પાર્ટી જે જીતી છે, મેં પત્રકારોને પણ કીધું કે આ જીત અમારા કાર્યકર્તાની છે, આ જીત ભારતીય જનતા પાર્ટીની છે। હજારો કરોડો કાર્યકર્તાઓએ બૂથ પેજ ભર્યું, ઘર અમારો યુવા મોરચો હોય, મહિલા મોરચો હોય, સંગઠનની ટીમ હોય, આ જીત ભારતીય જનતા પાર્ટીની જીત છે, આ જીત કાર્યકર્તાની જીત છે। જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે સતત ત્રીજી વખતની ચૂંટણીમાં અગાઉ કરતા બમણી સરસાઈથી વિજય થયો તે તમામ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની મહેનતના લીધે છે અને આ જીત ભારતીય જનતા પાર્ટીની જીત છે। ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ જશવંતસિંહ ભાભોરનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું। દાહોદ વિધાનસભા ખાતે આજે જિલ્લા ભાજપ આયોજિત બધા જ કાર્યકર્તાઓનો આભાર માનવા માટે આજે કાર્યક્રમ દાહોદ ખાતે રાખવામાં આવ્યો હતો। એમાં અમારા લોકસભાના ઇન્ચાર્જ રામસિંહભાઈ રાઠવા સાહેબ, શ્રીમાન ખાબડ સાહેબ સંયોજક શ્રી અને શંકરભાઈ અમલિયારજી અને પૂરી અમારી ગરબાડા પણ કાર્યક્રમ હમણાં જ ખૂબ મોટો કાર્યક્રમ થયો। દાહોદમાં પણ આ કાર્યક્રમ પૂર્ણ થઈ રહ્યો છે। આપણા મારફત અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અમારો સંદેશો મોકલવો છે કે આટલી બધી ગરમીની વચ્ચે દાહોદ લોકસભાની બેઠક ઇતિહાસની અંદર પહેલી વાર 3,33,000 કરતાં વધુ મતોથી જીતાનારા અમારા બૂથના કાર્યકર્તા, પેજના કાર્યકર્તા, ફળિયાના કાર્યકર્તા, મેં જીત્યા પછી આપણી સાથે વાત કરી તેમ આ જીત એ અમારા કાર્યકર્તાની જીત છે, ભાજપની જીત છે। અમારા બંને મંત્રીશ્રીઓ, શ્રીમાન લિનોડ સાહેબ, માન્ય ખાબડ સાહેબ, જિલ્લા ભાજપની અમારી ટીમ, માન્ય શંકરભાઈ, અમારા મહામંત્રીશ્રીઓ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પર્વતભાઈ, એ બધાને અમે ખૂબ આજે એમને અભિનંદન આપીએ છીએ। અને જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો, વિરોધ પક્ષોએ જે રીતે અપપ્રચાર, લોકોને ગુમરાહ કરવાની એક પણ તક એમને છોડી નહોતી, પણ લોકોને માન્ય મોદી સાહેબમાં વિશ્વાસ, અમિતભાઈ શાહ સાહેબમાં વિશ્વાસ, અમારા CR પાટીલ સાહેબ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એ બધાનો અમે આભાર માનીએ છીએ કે જનતા વિકાસની સાથે રહી અને જનતાને આપેલા વચનો એ પરિપૂર્ણ કરવામાં માન્ય મોદી સાહેબે મક્કમતાપૂર્વક દાહોદનો વિકાસ, દાહોદની પ્રગતિ અને આવનારા સમયની અંદર મારે દાહોદ જનતાના સૌ અમારા મતદાર ભાઈ બહેનોને આજે મારે કહેવું છે
કે આગામી 5 વર્ષની અંદર જે કામો બાકી છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, અમારું સંગઠન, જિલ્લા પંચાયત પ્રમુખ સાથે મળીને જનતાની પરીક્ષામાં ખરા ઉતરવાનો 100% અમે પ્રયાસ કરશું એવી આજે આશા રાખું છું. પ્રેસ મીડિયાના મિત્રોનો પણ આજના તબક્કે હું આભાર